ધરતો જા જીવ ધરતો જા જહાન તું શિવજીનું ધરતો જા કરતો જા જીવ કરતો જા સામ્રાણ તું પ્રભુજીનું કરતો જા ખાલી આવો ને જીવ ખાલી જવાનો ભક્તિનું પાતું તું ભરતો જા સામ્રાણ તું શિવજીનું કરતો જા સંસાર સાગર તરવાને કાજે દાન પુણ્ય તું કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા ભક્તિ મંડળમાં તું બેસતો રેજે સત્સંગ મંડળમાં તું બેસતો રેજે માતા પિતાની સેવા કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા માતા પિતાને આજ્ઞા મારે છે વલ્લભ કુળમાં તું વાલો થતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા નીતિ નિયમ તું પાળતો રેજે ફેરો તારો સફળ કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા શ્રી કૃષ્ણ શરણમાં તું જપતો રેજે ધ્યાન પ્રભુનું તું ધરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા ભોળાનાથને આપણે ભજન કરી લીધું. હવે આપણે આપણું કાર્ય કરીએ. ભગવાન વિષ્ણુના 24 અવતાર છે. એમાં 14 અવતાર છે દેવોનું કાર્ય કર્યું છે ને પૃથ્વી માથે કામ કર્યું. અને 10 અવતાર એવા છે કે પૃથ્વી માથે મનુષ્ય લોકના ભક્તોનો ઉદ્ધાર જગતનું કલ્યાણ કરવા માટે જે મેન છે એ 10 અવતાર લીધેલા. અને એ ધોળના રાગમાં ગવાય છે. એ તો મેં અગાઉ ગાઈ નાખ્યા છે. હવે સાખીના રૂપમાં ગવાય છે. એટલે હું બોલું છું. પહેલો અવતાર મત્સ્ય અવતાર માછલીનો, એમ 10 અવતાર છે. બીજો અવતાર છે સમુદ્ર વલાવ્યો. ત્રીજો અવતાર છે વરાનું રૂપ લીધું. ચોથો અવતાર છે નરસિંહનું રૂપ લીધું. પાંચમો અવતાર છે વામન અવતાર લીધો. છઠ્ઠો અવતાર છે જમદગ્નિ પરશુરામ અવતાર. સાતમો અવતાર રામ સ્વરૂપે. આઠમો અવતાર કાનુડા તરીકે. નવમો અવતાર બુદ્ધ અવતાર. અને 10મો અવતાર નકલંગ અવતાર, કલ્કિન અવતાર. એટલે 10 અવતાર. મારા વાલાના અવતાર એવા જગતમાં લેવા
આરોસી નવલે કામ સુધારિયા અને વાળા ચારે વેદ વલે મારો શંખ સુરભૂપ જગતમાં જોઈ લેવા બરાબલા નય અવતાર એવા જગતમાં જોઈ લેવા બીજો અવતાર કચ્છમાં તણો અને સમુદ્ર વલોયો તમે શ્યામ 14 રતન કાઢ્યા તેજી તમે ચડાવી વલે હળ હળજે રખરા હાથ જગતમાં જોઈ લેવા ભોળે પિતા છે હળ હળજે જગતમાં જોઈ લેવા ત્રીજો અવતાર ત્રિકમજી દાણો અને કરવા પૃથ્વીનો ઉદ્ધાર એક સલંગ મારી તે દીણે 7 પાતળ વીંધ્યા વલે ધરો તવર અવતાર જગતમાં જોઈ લેવા બરાબલા નય અવતાર એવા જગતમાં જોઈ લેવા ચોથો અવતાર નર નારાયણ તણો અને ધર્યું નરસિંહ રૂપ થબ થકી તે દિવાલ મારો પ્રગટો અને યુગરો ભક્ત પ્રહલાદ વલે મારો હરણાક્ષ ભૂભૂપ જગતમાં જોઈ લેવા હવે આમાં ચોથો અવતાર નરસિંહ રૂપે ઘણા એમ કે હરણા કંસને માર્યો. હરણા કંસ નામનો કોઈ રાક્ષસ જ નથી. હરણાક્ષ અને હરણાક્ષપુ એ બે દિતિના દીકરા હતા. દિતિના પ્રથમ દીકરા હરણાક્ષ અને હરણાક્ષપુ. હરણાક્ષ મોટો હતો, એને કોઈ સંતાન નહોતું, એટલે ત્રીજા અવતારમાં વરાહનો રૂપ લઈને માર્યો હરણાક્ષને. હરણાક્ષપુ એને 4 દીકરા હાદ, અનુહાદ, સહલાદ ને પ્રહલાદ. એટલે પ્રહલાદ મહાન વિષ્ણુ ભક્ત હતો. એટલે ઘણા એમ કે છે હરણા કંસને માર્યો. હરણા કંસ નહીં, એ ખાસ ધ્યાન રાખવું, હરણાક્ષપુ કહેવાનું. વલે મારો હરણાક્ષ ભૂભૂપ જગતમાં જોઈ લેવા મારા વાલા નય અવતાર એવા જગતમાં જોઈ લેવા પાંચમો અવતાર પરમેશ્વર તણો અને જય ઉભા બલીને દ્વાર 3.5 કદમ પૃથ્વીમાં ગવા વલે ધૈર્ય તવા માન્ય અવતાર જગતમાં જોઈ લેવા મારા વાલા નય અવતાર એવા જગતમાં જોઈ લેવા છઠ્ઠો અવતાર સામદગ્નિ તણો
એકવીસ વાર વાલે તેદી પૃથ્વી નક્ષત્રી કરી વાલે ધૈર્યો તો પરસુ અવતાર જગતમાં જોઈ લેવા બરાવાલા નય અવતાર એવા જગતમાં જોઈ લેવા સાતમા અવતાર સીતારામા તાણો અને રાજા દશરથને દ્વાર સેતુ બાંધ રામેશ્વર રામે બાંધ તેજી બાંધ્યો વને મારો લંકાપતિ પુંપ જગતમાં જોઈ લેવા બરાવાલા નય અવતાર એવા જગતમાં જોઈ લેવા આઠમા અવતાર કાનુડા દાણો અને ખુલ્યા વ્રજનારીના ભાગ્ય માતા પિતાને વાલે બંધનેથી છોડાવ્યા વાલે મારો મામો કસો પુંપ જગતમાં જોઈ લેવા મારા વાલા નય અવતાર એવા જગતમાં જોઈ લેવા નવમો અવતાર નાથજી તણો અને બેઠા છે એક જ્ઞાન આ જગતના ભક્તોને ઉગારવા વલે ધૈર્ય તો બુધ અવતાર જગતમાં જોઈ લેવા બુદ્ધ અવતાર જગતમાં ભક્તોને તારવા માટે ભગવાને બુદ્ધ સ્વરૂપે અવતાર લીધો. હુકામી લીધો ભક્તોને તારવા. બુદ્ધ અવતાર લઈને કે ભક્તોનો અવતાર એટલે રાક્ષસોનો ત્રાસ હતો. તારકાસુરના નામના રાક્ષસ હતો, એના 2 દીકરા હતા. એટલે તારકાસુરના 2 દીકરા મહાન શિવ ભક્ત હતા. શાસ્ત્રો પુરાણમાં છે લખ્યું, શિવ પુરાણમાં લખ્યું છે, વાંચી જોજો તમે. એટલે એને મહાન શિવ ભક્ત એટલે બધા દેવોએ કે આ રાક્ષસોનો ત્રાસ છે, દેવોને બહુ કનડે છે અને શાસ્ત્રો પુરાણોનું કંઈ હાલવા નથી દેતા અને એની પોતાની ભક્તિ આ જગતમાં પ્રચલિત કરી છે અને અમે બહુ દુઃખી છીએ, તો હવે અમારે શું કરવું? એટલે બધા જ્યાં શંકર પાસે ભોળાનાથને કીધું. એટલે ભોળાનાથે વિષ્ણુને કીધું કે તમને તો મેં માયાવી રૂપ આપી દીધું આ જગતમાં ભક્તોને ઉગારવા માટે, રક્ષણ કરવા માટે પૃથ્વીનું. એટલે તમે તું તો ધારે રૂપ લઈને તમે કરી રક્ષણ કરો સનાતન ધર્મનું. તો કે આ રીતનું છે એ કે મારા ભક્તો છે, મારે ન મારી અગાય. તો વિષ્ણુને શંકર ભગવાને કીધું તો તમે તમારી રીતે જે રૂપ લઈને જે રીતે મારવું હોય તમારી રીતે આડિયા કરીને તમે એને મારી શકશો. એક શરત કે હું કે મારી ભક્તિમાંથી જે સલિત થાય તો હું એને મારી ભક્તિ કરે એટલે મારે એને મરાય નહીં. એટલે વિષ્ણુ ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. એટલે વિષ્ણુ ભગવાને એની ભક્તિમાંથી, શિવની ભક્તિમાંથી સલિત કરવા માટે એક મૂંડિયો પુરુષ પ્રગટ કર્યો. મોઢે કપડું બાંધેલું, હાથમાં ઓલું ઝાપટિયા જેવું, અને ઉઘાડા પગે, કાંઈ બોલવું નહીં. કોઈ પૂછે તો ના હું આ સૃષ્ટિ આદિ અનાનથી હાલી આવે છે, એનો કરતા કોઈ નથી, એનું સંચાલન કોઈ નથી, આપણે પોતે જ ભગવાન છીએ. આપણા બ્રહ્માંડ, વિષ્ણુ, મહેશ ને જે 33 કોટી દેવ કે બધા આપણી જેવા જ હતા. આવું સનાતન ધર્મ શાસ્ત્રો દેવો વિરુદ્ધનું એને પુસ્તક લખવાનું નક્કી કર્યું. એટલે 16,000 શ્લોકનું એક પુસ્તક લખ્યું એને.
એટલે એ પુરુષને આજ્ઞા કરી. એટલે એ પુરુષના પાછા બે શિષ્યો હતા. એ શિષ્યો પ્રગટ કર્યા. એ શિષ્યો પાછા એની ભેગા જાય કે તમારે મૂળિયા પુરુષ સ્વરૂપે છે અરિહંત એનું નામ. એ મૂળિયા પુરુષનું નામ અહીં અરિહંત રાખ્યું હતું. તો તમારે સનાતન ધર્મને વિરુદ્ધનો પ્રચાર કરવાનો. આ સૃષ્ટિ આદિ અનાદિ કાળથી હાલી જ આવે છે. એનો કરતા હરતા કે રચનાર કોઈ નથી. અને દેવો જે કહે છે એ બધા આપણી જેવા જ હતા. આવું 16,000 શ્લોકને પુસ્તક લખ્યું. એટલે એ ફેલાવો કર્યો. અને એ પાછા જ્યાં તારકાસુરના બે દીકરા હતા, 3 દીકરા હતા. તો તારક, તારકાક્ષ અને વિદ્યુન્માલ, આ 3 દીકરા. એ ત્રણેયનો કે સંહાર કેમ કરવો. એટલે એને શંકર ભગવાનની ભક્તિમાંથી ચલિત કરવા માટે આ પુરુષે એના નગરમાં જઈને શંકરની દેવો વિરુદ્ધમાં જે પ્રચાર કરવાનું વિષ્ણુ ભગવાને કીધું હતું એ પ્રમાણે કર્યું શંકર ભગવાનની આજ્ઞાથી. એટલે એ લોકો ધર્મ ભ્રષ્ટ થઈ ગયા. દેવોને માનવા નહીં, માનતા ને દીવાબત્તી નહીં કરવાની, પૂજા પાઠ નહીં કરવાનું, આપણે જ ભગવાન છે કરતા હતા કોઈ છે. આવું એક પુસ્તક રહેશે ને એને ચલિત કર્યા. પછી શંકર ભગવાન ભોળાનાથે ત્રિશૂળ વડે એ ત્રણેય તારકને હોનાની, તારકાક્ષને ચાંદીની અને વિદ્યુન્માલને લોખંડની, આ 3 નગરી હતી પાસે પાસે. એ 3 નગરીના શંકર ભગવાનના બાળી ભસ્મ કરી નાખીને 3 નગરનો નાશ કર્યો. એટલે ભગવાન આપણે કંઈ બુદ્ધ અવતાર જૈન, આ એ બુદ્ધ અવતાર એને મારવા માટે શાસ્ત્ર સનાતન ધર્મના વિરુદ્ધના પુસ્તકો લખીને એને મારવા માટે એણે અવતાર લીધોના પુસ્તક રચ્યું હતું. અને આપણે બધા ટાણે અવળું કરી બેઠા છે. એ તો જેનું હાલ હે, કાંઈ વાંધો નહીં. ભગવાનની ભક્તિ નહીં ભૂલવાનો. તમે ધર્મ ગમે તે પાળો. જે દેવોના દેવ મહાદેવ છે, આપણા મુખ્ય 5 દેવ છે, એને નહીં ભૂલતા. કારણ કે એક ગામમાં જવું તો રસ્તો એક ન હોય, અનેક રસ્તા હોય. એમાં ધર્મમાં એવું છે, દેવોને પામવા માટે અનેક રસ્તા છે. તમે ગમે તે રસ્તે જઈ શકો. એટલા બુદ્ધ અવતાર એટલે લીધો છે. પછી 10મો હતો મારા વાલાના અવતાર જેવા જગતમાં જોઈ લેવા. 10મો અવતાર દયાળજી તાણો અને કેવા છે નકલગી અવતાર. પાપ ઘટાડીને પુણ્ય વધારશે. વાલે વર્તાય વદય જયકાર જગતમાં કોઈ લેવા. મારા વાલાના અવતાર એવા જગતમાં જોઈ લેવા. વાલો જાય છે દર્શન દેવા જગતમાં જોઈ લેવા. જગતમાં જોઈ લેવા. હવે દવસર અવતાર પહેલા તો ગાયા તમે ધોળના રાગમાં. પહેલે અવતારે વાલો મત્સ્ય રૂપ ધર્યું અને આ સાખીના રૂપમાં હતો. હવે બલિ રાજા આપણે શ્રાવણ મહિનાનું પૂનમે રક્ષાબંધન ઉજવીએ છીએ. ક્યારથી ઉજવી છે એના ઉપરથી આજે આપણે વર્ણ તો બહુ લાંબુ છે, આપણે ગાવાનું એટલે વર્ણ ન કહી, ટૂંકમાં સાર થોડોક કહી દો. બલિ રાજા મૃત્યુલોકમાં રાજ કરતા હતા આખી પૃથ્વીનું. પછી એને વિચાર આવ્યો કે ખાલી પૃથ્વીનું કરું, 3 લોકનું રાજ મારી પાસે હોય તો કેટલી મારે આવક થાય, હું કેવો પૂંજા. એવા એને એટલે સ્વર્ગનું રાજ લેવા માટે એને ભરૂચ પાસે નર્મદા નદી નીકળી છે. એટલે ભરૂચ અને રાજપીપળા એ બેની વચ્ચે નદી નીકળી છે. ત્યાં એ સમયમાં વડનું ઝાડ હશે, આપણે જોયું ન હોય. ત્યાં એને 999 યજ્ઞ યાદ રહ્યા. હુકામે સ્વર્ગનું રાજ લેવા માટે યજ્ઞ ચાલુ કર્યો. એ દેવલોકમાં ખબર પડી કે આપણા સ્વર્ગનું રાજ લેવા માટે બલિ રાજા પૃથ્વી માથે મૃત્યુલોકમાં 999 યજ્ઞ ચાલુ કર્યા છે. અને જો એ પરિપૂર્ણ થાય તો આપણે સ્વર્ગનું રાજ આપણે છોડી દેવું પડશે ને એના હાથમાં આવી જાય. તો આનો હવે કાંઈક રસ્તો લઈને ઉપાય કરી
એટલે શંકર ભગવાને વરદાન તો દીધેલું છે વિષ્ણુ ભગવાન. એટલે વિષ્ણુ ભગવાન વામન સ્વરૂપે આવે છે અને દક્ષિણામાં જો યજ્ઞ છે ને દક્ષિણાની જે કંઈ માગણ માગે દક્ષિણા આપે, બધી દક્ષિણા પૂરી થાય બધાને આપે એના સંતોષકારક ઈચ્છા પ્રમાણે તો યજ્ઞ પૂરો થાય. એટલે ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપે આવ્યા અને દક્ષિણામાં 3.5 ડગલા પૃથ્વી માગી. એમ કરીને બલિરાજાને પાતાળમાં મૂક્યો. પછી પાતાળમાં મૂક્યો વિષ્ણુ પ્રસન્ન થયા કે ધન્ય છે બલિ તારી ભક્તિ રહીને, તારે જોઈએ તે માગ. એટલે બલિરાજા કહે સ્વર્ગનું રાત તો દેવો પાસે છે અને પૃથ્વીનું રાત મારી પાસે, તમે મને પાતાળમાં મોકલી દો. હવે કાંઈ તમારી પાસે હું માગું, તમે મારા માગણ ને તમારી પાસે હું માગું. વિષ્ણુ ભગવાન તો કે કાંઈ માગો તો તમારા ઉપર પ્રસન્ન છું. તો કે મારે કાંઈ નહોતું, તો મને પાતાળનું રાત સોંપ્યું છે ને તો ત્યાં તો મારે દ્વારપાળ જો હે ને મારા દ્વારપાળ જો ભગવાન બંધાણા. ભગવાન બલિરાજા છે તો બલિરાજા ભગવાનના બાંધે. એ ખબર નારદે લક્ષ્મીને કીધી વૈકુંઠમાં. એને લક્ષ્મી પૂછે છે નારદને કે પ્રભુ અમારા ક્યાં છે, હજી ઘેરે આવ્યા નથી. એટલે નારદ કહે છે બલિરાજાને પાતાળમાં તો બલિરાજાના આંગણે દ્વારપાળ તરીકે રાશન હલવાણા ગયા. હે બલિરાજાના દ્વારપાળ હતો કે હા, તો કઈ બંધીવાન થઈ ગયા છે. લક્ષ્મીજી કાંઈ વાંધો નહીં. પછી લક્ષ્મીજી રાખડી લે છે અને બલિરાજાને બાંધે છે. એટલે બલિરાજાને રાખડી બાંધે છે એટલે બલિરાજા પ્રસન્ન થાય છે કે જોઈ તે માગો બેન, હું માગું કે બીજું મારે ધનના અંડાર ભર્યા કઈ કમી નથી, સ્વર્ગમાં તો કોઈ સુખ શાંતિ છે, મારે ખાલી તમારો રખેવાળ આપો ને એટલે બસ મારા રાજ માગે. એમ કરીને બલિરાજાને છોડાવ્યા અને બળને રાજ સોંપ્યા. આ પૃથ્વીનું રાજ બળરાજાને સોંપ્યું અને બલિરાજાને પાતાળમાં સોંપ્યું. એટલે બળે આપણે કહીએ છીએ ને બળે આ બળરાજાને. એટલે રક્ષાબંધન ત્યાંથી આવી. એટલે એના પરથી એક છે એટલે હું ગાઈ નાખું. દાનેવ કુળનો રાજીયો રે બલિરાજા એનું નામ મારા વાલા 999 યજ્ઞ દેરો રે લેવા દેવો નારાજ મારા વાલા દેવોની માતા દીદી રે કરે છે વિષ્ણુને પોકાર મારા વાલા. હવે આમાં એક જરાક સમજવાનું છે. એટલે મહિલા મંડળ છે વિસાવદરનું. એ બેન ગાય છે, એ એમ કહે છે કરે છે કૃષ્ણને પોકાર. તો કૃષ્ણ ભગવાન વામન થઈને નહોતા આવ્યા, વિષ્ણુ ભગવાન આવ્યા હતા. અને આ 5મો અવતાર છે. કૃષ્ણ તો 8મો અવતારે પ્રગટ થયા હતા. એટલે આમાં થોડુંક એ બેનને મારે ખાસ વિનંતી, વિસાવદર મહિલા મંડળના બેનને મારે ખાસ વિનંતી, તમે જે કૃષ્ણને કરે છે પુકાર ત્યાં નહીં, ત્યાં વિષ્ણુને પોકાર કરી એટલો સુધારો કરી દો. કારણ કે વિષ્ણુ ભગવાન આ વામન સ્વરૂપે પૃથ્વી માગી એ તો 5મા અવતારે માગી હતી અને કૃષ્ણ ભગવાન તો 8મા અવતારે પ્રગટ થયા હતા. તો કૃષ્ણ ભગવાનના પ્રગટ થયા એ પહેલાં તો આ પૃથ્વીએ માગી હતી. અહીંયા કૃષ્ણ ક્યાંથી આવ્યું? એટલે વિષ્ણુ ભગવાનને આમ થાય તમે જો વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપે આવ્યા હતા, કૃષ્ણ નહોતા આવ્યા. અને વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે. અને કૃષ્ણ છે એમ ના નહીં, પણ એનો 8મો અવતાર છે. એટલે કૃષ્ણને પુકાર નથી કરતા, વિષ્ણુને પુકાર કરે છે સર્વે ભક્તો. આ બલિરાજા આ પૃથ્વી માગવા માટે બલિરાજા પાસે વિષ્ણુને પાડા વિષ્ણુ વામન થઈને આવે એટલો ખાસ સુધારો કરી નાખ્યો. કરે તે વિષ્ણુને પોકાર મારા વાલા દેવોની માતા દીદી રે કરે તે વિષ્ણુને પોકાર મારા વાલા
બાટુકા સ્વરૂપ ધર્યું રે આવ્યા બનીને દ્વાર મરવાનો 3.5 ડગલા પૃથ્વીમાં ગવારે બલિ થયા છે પ્રસન્ન મારા વાલા જ્યારે જોઈ તે માગજો રે 3.5 ડગલા પૃથ્વી આપો બલિ રાજા નિશાળ બનાવું તારા શેર મારે આપવું છે શિક્ષણ મારા વાલા ત્યારે શુક્રાચાર્ય બોલિયા રે આજનો દેજો કાય બલિ રાજા વિષ્ણુ વામન બને આવ્યા રે કરવત મારું હિત મારા વાલા ત્યારે બલિ રાજા બોલિયા રે દેવાની નાનો પડતો મારા વાલા સાઉદ ભુવાના નો રાજીયો રે આવ્યા છે મારે દ્વાર મારા વાલા જળની અંજલી લીધી હાથ મારે પૃથ્વી કરી અર્પણ મારા વાલા બાટુકા સ્વરૂપ બદલું રે વિષ્ણુ થયા છે વિરાટ મારા વાલા મસ્તકે પગ રાખ્યો રે ચરણ ગયા છે પાતાલ મારા વાલા 10 લીધી હાથ મારે ડગલાનો નથી માગ મારા વાલા બલિએ શીશ નમાવ્યું રે મસ્તક પર મેલો શરણ મારા વાલા બલિને જાય ભોપાતાલ મારે દેવોને સોય મહારાજ મારા વાલા જ્યારે જોઈ તે બલિ માગજો રે વિષ્ણુ થયા તે પ્રસન્ન મારા વાલા બીજું તો કાંઈ નથી માગવું રે તમે રહો ચોકીદાર મારા વાલા બલિ રાજાને આગણે રે પ્રભુ રહ્યા ચોકીદાર મારા વાલા વૈકુંઠના હૃદય આવ્યા રે લક્ષ્મીજી પૂછે સનાથ મારા વાલા પ્રભુ મારા ક્યાં ગયા રે આવ્યા નથી હજુ ઘેર મારા વાલા
માં બોલિયા રે સાંભળો લક્ષ્મીજી મારી વાત મારા વાલા બલિ રાજા ને આગળે રે પ્રભુ રહ્યા ચોકીદાર મારા વાલા લક્ષ્મી લીધી રાખડી રે આવ્યા બલીને દ્વાર મારા વાલા બલિ રાજાને બાંધી રાખડી રે બલિ થયા છે પ્રસન્ન મારા વાલા શહેરે જોઈ તે બેની માગજો રે ભર્યા છે અન્નના ભંડાર મારા વાલા બીજું તો કાંઈ નથી માગવું રે માગું તમારો ચોકીદાર મારા વાલા લક્ષ્મીજીએ પ્રભુને છોડાવ્યા રે વર તો જય જયકાર મારા વાલા બલિ રાજાને રાખડી રે કરણી જગમાં ગવાય મારા વાલા ગાય રાખડી કોઈ પ્રેમથી રે ગાશે કોઈ નર ને નાર મારા વાલા ગાય રાખડી કોઈ પ્રેમથી રે થાશે વૈકુંઠમાં વાસ મારા વાલા હવે બલિ રાજાને રાખડી બંધ બે રીતે ગવાય છે જેમ 10 અવતાર બે રીતે ગવાના ને એમાં બલિ રાજા રાખડી હવે ભગવાન વિષ્ણુએ કેવા સ્વરૂપ વામન થયા હતા એનું સ્વરૂપ કેવું હતું એનો વેહ કેવો હતો એની કાયા કેવી હતી અને એ બધું વર્ણન આમાં છે આવે છે એટલે બીજી રીતે ગવાય છે હું ગાઈ નાખું એ તો થોડુંક ટૂંકમાં છે અરે બલિને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા અરે બલિને આંગણે આવ્યા છે બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા સોનલે મઢેલી એની 8 ફૂટની કાયા અરે એની આંખોમાં વાટ ને ખુમારી મોરારી આવ્યા માગવા કમર કસી એને ભાડી છે લંગોટી અરે એને ખંભે ના નાકડી છે જોડી મોરારી આવ્યા માગવા કેસ લટકે ને સોટલી રે લટકે અરે એની આંખોમાં દુનિયા દેખાય સારી મોરારી આવ્યા માગવા લલાટે લગાવી છે ઉદળી ભભૂતી અરે એને અંગે
हाथમાં છે કમંડળ વાંસળી છે લાકડી અરે સૌ બ્રહ્માનો નાથ બન્યા ભિખારી મોરારી આવ્યા માગવા આવો બટુકની અગ્નિ દીપાવો અરે તમે માગીઓની મરજી તમારી મોરારી આવ્યા માગવા સાડા ત્રણ ડગલા પૃથ્વી મારે જોઈએ અરે બલી વિચારીને કરજો દાતારી મોરારી આવ્યા માગવા ભૂદેવે જાણ્યું નહીં અતિથિએ જાણ્યું અરે એના અદેખા ગુરુએ વાત જાણી મોરારી આવ્યા માગવા આકાશ પાતાળ પૃથ્વી ત્રણ ડગલે માયપા અરે બલી અડધું ડગલું રહ્યું બાકી મોરારી આવ્યા માગવા વિવેક વાણી કરી વિષ્ણુ રે બોલ્યા અરે બલી ત્યાં ગઈ દાતારી તમારી મોરારી આવ્યા માગવા પ્રભુજીને ઓળખીને સિંહાસન આવ્યું અરે બાબુ મુકોની માથે અમારી મોરારી આવ્યા માગવા શરણ લંબાવીને શીશ ઉપર મૂક્યો અરે બલીને પાતાળમાં દીધો દબાવી મોરારી આવ્યા માગવા ધન્ય ધન્ય ભક્તિ તારી રે બલી રાય અરે બલી તેરે જોઈ તે માગીઓની મોરારી આવ્યા માગવા બીજું તો કાંઈ પ્રભુજી મારે નવ જોઈએ અરે મારે જોઈએ રખવાડી તમારી મોરારી આવ્યા માગવા પ્રભુજી બંધાણા ને લક્ષ્મીજી મુંજાણા અરે રક્ષા બાંધી છોડાવી લીધા સ્વામી મોરારી આવ્યા માગવા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવના વારા અરે એના ચાર ચાર માસના તહેવારા મોરારી આવ્યા માગવા અરે એને ચાર ચાર માસની રખવાડી મોરારી આવ્યા માગવા
આમાં કાંઈ ભૂલ હોય કે હું ચોપડી રાખતો નથી, એટલે ભૂલચૂક હોય તો તમારી રીતે સુધારીને બોલજો, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, આપણો અભિમાન તો ન કરાય. હવે આ ગાયું આપણા સનાતન ધર્મ, શાસ્ત્રો, પુરાણો, વેદો એમાં બધું સાર લઈ લઈને આ બધા રચેલા છે આપણા સંતોએ, ભક્તોએ. એટલે એને સનાતન સંસ્કૃતિ જાળવી રાખવા માટે આ બધા રચેલા તો આપણે એને જાળવી રાખવા જોઈએ, ગાવા જોઈએ. અને જ્યાં હું તો જોઉં છું ઘણી જગ્યાએ પ્રોગ્રામ થાય છે, આપણે શાસ્ત્રો પુરાણ અમુક કલાકારો ગાય છે, નથી ગાતા એમ નહીં, પણ અમુક તો હાવ પછી આડે ધડિયા રાખે છે. લખ્યું હોય ભવ્ય લોક ડાયરો, ને હાલતું હોય બીજું કાંઈ. શાસ્ત્રો પુરાણો, વેદો, દેવી દેવતાઓ વિશેનું તો લગભગ તો ભાગ્ય ત્યાં કોઈ નકર હોય જ નહીં. બધા આપ જોડી યાદ બધાય ટાઈમ વેસ્ટ કરવાનો. એટલે એ જોજો તમે, એ બરાબર જાઓ, એ ઉજાગરો કહેવાય. જ્યાં દેવી દેવતાનો, શાસ્ત્રો પુરાણોનું જ્ઞાન નથી અપાતું, સત્સંગ નથી થતો, એ ઉજાગરો કહેવાય. અને જાગરણ કોને કહેવાય? આપણે જો કલાકારો અમુક છે સંતો, એને સંત જ કહેવાય. આપણી સંસ્કૃતિને જાગૃત કરે, જાળવી રાખી છે. એના પ્રોગ્રામમાં જાઓ, જેના પ્રોગ્રામ થાય છે, તો એ જાગરણ કહેવાય. એ ચોપડા ભગવાનના ચોપડે લખાઈ જાય છે. આ ઉજાગરો કે ચોપડા લખાય છે પછી બહુ વર્ણન ન કરાય કે ભગવાન વિષ્ણુ પાસે 3 કલરના ચોપડા છે, લાલ કલર છે, કાળો કલર છે અને સફેદ કલરનો છે. એ વાતે લાંબી છે, નારદ જય સડે છે ને એ બધું થાય છે. હવે જે હોય ભલું કરે ભગવાન. હવે આ જો આ મેં ગાયું એ તમને ગમ્યું હોય તો લાઈક કરજો મારી ચેનલને, જેમ બને એમ શેર કરજો, તેથી બીજા ભક્તોને સાંભળવા મળે. અને મારી ચેનલને સરપ્રાઈઝ કરજો, જેથી બીજા ભક્તોને સાંભળવા મળે અને આ ચેનલવાળાને આગળ મોકલે, એ મારી ખાસ વિનંતી. જેથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહી, બીજાને સાંભળવા મળે, શાસ્ત્રોનું થોડું જ્ઞાન થાય, જાગૃત થાય કે નાના દેવોએ પૃથ્વી માથે કેવી લીલા કરી, ભક્તોએ કેવી લીલા કરી. અને આપણા ધર્મને જાળવી રાખવા માટે દેવો કેવા દુઃખ વેઠે છે, કેવા લીલાઓ કરે છે, એ બધું આમાં આવે છે. એટલે જેમ બને એમ શેર કરજો અને ચેનલને સરપ્રાઈઝ કરજો.